અને પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે। રખડતા ઢોરના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને ખાસ કરી વૃદ્ધોના જીવનની સામે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। શહેરના મુખ્ય માર્ગો પર ઢોરના ટોળા રઝળતા જોવા મળે છે, જે અકસ્માતનું કારણ બની રહ્યા છે। નગરપાલિકાના વિસ્તારમાં પારેવા સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, હિંગળાચર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો અડિંગો રોજિંદો જોવા મળે છે। આ માર્ગો પર વાહનો અને રાહદારીઓની અવરજવર વધુ હોવાથી પસાર થવું જોખમી બની ગયું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષમાં પાટણ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી માત્ર એકાદ દિવસ માટે જ થાય છે અને ત્યારબાદ સ્થિતિ પહેલા જેવી જ થઈ જાય છે। લોકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। જ્યારે જ્યારે રોડ ઉપર નીકળું છું ત્યારે રખડતા ઢોર, ગાયો, નંદી મહારાજ આ બધા છૂટા ફરતા હોય છે અને પાટણના રોડ રસ્તા ઉપર અમુક ઉંમરલાયક વ્યક્તિઓ, જેને સિનિયર સિટીઝન કહેવાય આપણે, એ લોકોને રોડ ક્રોસ કરતી વખતે કદાચ કોઈ અજાણ્યો ઢોર ડાખર શિંગડાને ઈજા કરે અને ભૂતકાળમાં પણ ઘણા એવા કેસો બન્યા છે અને હાલ પણ એવા અવારનવાર રોડ અકસ્માતમાં નિર્દોષ રખડતા ઢોરને પણ ઈજા થાય છે અને ફેમિલીના સભ્યોને ઘણી વખત એવી ઈજા થાય પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે। ખાલી ચીફ ઓફિસર કે નગરપાલિકાના સત્તાધીશો પોતાનો એક દિવસનો સ્ટન્ટ બતાવવા માટે કે વિડીયો બનાવવા માટે કહો તો ચાલે, ખાલી એક દિવસનો કાર્યક્રમ રાખે છે, બીજા દિવસે હતા એમને એમ પશુ ઢોરો રખડતા જોવા મળે છે અને નગરપાલિકાના અંદર વિખવાદના કારણે અમારે જનતાને આ બધી હાલાકી ભોગવવી પડે છે। તો અમારે ચીફ ઓફિસર અને સત્તાધીશોને એક નમ્ર વિનંતી છે કે તમે એવું કંઈક કરો રખડતા ઢોરોનું કે જે અમને બી રાહતની શ્વાસ મળે, અમે શાંતિથી અમારા પરિવાર સાથે બજારમાં ફરી શકીએ અને શાંતિપૂર્ણક જીવન જીવી શકીએ એવી પણ આશા રાખીએ છીએ અમે નગરપાલિકા જોડે। પાટણ શહેરની અંદર રખડતા ઢોરોનો ત્રાસ તો વર્ષોથી છે જ અને એનું કોઈ નિરાકરણ મહદઅંશે સત્તાધીશો લાવવાની કોશિશ કરે પણ એમાં સફળતા મહદઅંશે મળતી હોતી નથી। એના માટેના જે કાયદાની પ્રક્રિયાઓ છે એમાં કંઈક અંશે કચાશ હોય અને પાલિકાના કર્મચારીઓ પકડવા નીકળે ત્યારે પૂરતું પોલીસ રક્ષણ ન હોય। એના વગર જ્યારે હવે તો ખુદ પાટણ પાંજરાપોળમાં પરમદારી ફંક્શનમાં પણ ધીરુભાઈ શાહ અને માનદ મંત્રીશ્રીઓએ કહ્યું છે કે પાટણની પ્રજાને રખડતા ઢોરમાંથી મુક્ત કરો ને તમારા પશુ હોય તો પાંજરાપોળને આપી દો।